વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે। માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખે મતદાન કર્યું તો શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વોટિંગ કર્યું। વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મતદાન માટે ઉમટ્યા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મતદાન બૂથો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી। વરસાદની આગાહીને પગલે બૂથ પર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મતદાન પર વરસાદની અસર ન થાય તે પ્રમાણે આયોજન થયું છે તો બૂથો પર વોટર એન્ડ રેન પ્રૂફ ટેન્ટ મંડપો તૈયાર કરવામાં આવ્યા છે। સાથે પાણી ભરાવાની સ્થિતિમાં ડી-વોટરિંગ પંપની પણ ખાસ વ્યવસ્થા છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। અમિત, માંજલપુર બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ છે અને આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। ખાસ તમારા તરફથી એ જાણવું છે કે સવારનો સમય છે, મતદારોમાં અત્યારે આ ચૂંટણીને લઈને કેવો રોષ, સ્વાભાવિક છે, કેવો ઉત્સાહ છે? બીજું કે જે પ્રકારે અત્યારે વરસાદની સ્થિતિ છે તેને જોતા કેવા પ્રકારના આયોજન કરવામાં આવ્યો છે? જો આ તમામ જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરી લેવામાં આવ્યું હતું અને આજે સવારથી 7 વાગ્યાથી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક કે જે ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી ખાલી પડી હતી તે બાદ અહીંયા ચૂંટણી આવી છે અને આજે તેનું મતદાન થઈ રહ્યું છે। તમામ જે 260 જેટલા મતદાન મથકો છે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। જોકે મતદારોમાં ઉત્સાહ આ પેટા ચૂંટણીમાં વધારે જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે પેટા ચૂંટણી હોય તો મતદારોમાં ઉત્સાહ એટલો હોતો નથી, મતદારો નિરુત્સાહ હોય છે, પરંતુ જે રીતનો પ્રચાર પ્રસાર થયો છે, ચૂંટણી વિભાગ દ્વારા જે રીતના આયોજનો થયા છે અને તેમના તરફથી પણ મતદારોને જે અપીલ કરવામાં આવી છે તેને લઈને મતદારો વહેલી સવારથી જ તમામ મતદાન મથકોએ પહોંચી રહ્યા છે। વિશેષ કરીને સિનિયર સિટીઝન્સ મતદારો જે છે એ પહેલાં પહોંચી રહ્યા છે એટલા માટે કારણ કે વડોદરામાં વરસાદની આગાહી છે અને સવારથી જ વાદળિયું વાતાવરણ છે, વાદળ ઘેરાયેલા છે, વરસાદ નથી પડી રહ્યો અને જો વરસાદ પડે તો મતદાનમાં વિક્ષેપ થાય તે પહેલાં જ મતદાન કરી લેવાને લઈને સિનિયર સિટીઝન્સ વધારે જાગૃત છે। જે જેન્ઝી છે, યુવા મતદારો છે તે પણ વધારે જાગૃત છે અને તેઓ મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ પણ મતદાન કર્યું છે। હવે થોડી જ વારમાં શહેર જે કોંગ્રેસના નેતા છે અને ઉમેદવાર છે અહીંના કોંગ્રેસના ભીખાભાઈ રબારી પણ અહીંયા પહોંચી રહ્યા છે, પરંતુ આ જે વિકલાંગ મતદારો છે તેઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે, તેમની સાથે મતદાન માટે મારો જે હક છે એ મેં મતદાન મારા યોગ્ય ઉમેદવારને આપ્યો છે અને જાણી મને બહુ ખુશ આનંદ થયો છે કે મારી આવી તબિયત હોવા છતાં પણ મેં આજે મારી રીતે યોગ્ય મતદાન કર્યું છે। એ માટે શું અપીલ કરશો? અપીલ એ જ કે લોકોએ ગમે તે રીતે પણ પોતાનો વોટ તો કરવો જ જોઈએ એના યોગ્ય ઉમેદવાર માટે અને એને વ્યવસ્થિત રીતે ઓળખીને જ વોટ કરવો જોઈએ। બસ એટલું જ કહીશું। મુદ્દાને ધ્યાને રાખીને મુદ્દા એટલે જે વિસ્તારના અમારા માણસ છે એ અમારા વિસ્તારનું સારી રીતે કામ પતાવે અને અમને એમની આશા છે અને એ રીતે કામ કરશે જ, એ રીતે મેં મારો યોગ્ય વોટ આપ્યો છે। શું નામ છે? જો વિકલાંગ મતદારો પણ છે જેઓ જે પોતાની શારીરિક સ્થિતિ નથી સારી તેને દરકિનાર કરીને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। એટલે એક રીતે વડોદરા શહેરમાં માંજલપુર વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી થઈ રહી છે તેને લઈને ખાસો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને સવારથી જ તમામ જે મતદાર કેન્દ્રો છે ત્યાં મતદાતાઓ લાઇનમાં ઊભા રહીને પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ધન્યવાદ અમિત આ સમગ્ર જાણકારી માટે। તો વડોદરા માંજલપુર બેઠક માટે આજે મતદાન ચાલી રહ્યું છે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। ચૂંટણીમાં ભાજપ પ્રમુખે મતદાન કર્યું છે, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ મતદાન કર્યું। મતદારો ધીમે ધીમે મતદાન મથક પર પહોંચી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વરસાદી સિઝન હોવાના કારણે આ મતદાન પર તેની કોઈ અસર ન વર્તાય તેના માટે પણ ખાસ મતદાન બૂથો પર તંત્ર તરફથી વ્યવસ્થા કરી દેવામાં આવી છે। વરસાદની આગાહીને પગલે બૂથ પર વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે। માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને સવારથી જ મતદાન કેન્દ્રો પર વિશેષ ઉત્સાહ મતદારોનો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓ સવારમાં જ મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહી છે અને એક મહિલા એવા પણ છે કે જેઓ બહાર જઈ રહ્યા છે પરંતુ પોતાના જે સામાન છે તેની સાથે પહેલાં મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે મતગણતરી કેન્દ્ર પર। તેમની સાથે વાત કરીશું। હાથમાં સામાન છે, મતદાન કરવા માટે પહોંચ્યા છો, ક્યાં જઈ રહ્યા છો?
અમે ફરવા જઈએ છીએ સાપુતારા. ફરવા જતા પહેલા વોટ જરૂરી છે. વોટ તો જરૂરી જ છે, કારણ જે સમજદાર નાગરિકો છે એમણે તો મતદાન અવશ્ય કરવું જોઈએ. એકચ્યુઅલી બધાએ જ કરવું જોઈએ, પણ જે લોકો જાણે છે કે કોના ઇલેક્ટ થવાથી લોકોને સારું રહેશે એમણે તો વોટિંગ કરવું જ જોઈએ. તો આ જ જાગૃતતા કહેવાય. તમે ફરવા જઈ રહ્યા છો પરંતુ વોટ પહેલા કરવો. વોટ તો પહેલાં જ આપવો જ જોઈએ. મતદારોમાં જાગૃતતા વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠક પર જોવા મળી રહી છે. એટલા માટે કારણ કે ઘણા બધા મતદારો એવા છે, જેમાંથી એક આ મહિલા છે, જેઓ સાપુતારા ફરવા જઈ રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે ફરવા જતાં પહેલાં પણ મહત્ત્વનું છે વોટ કરવો, મતદાન કરવું, જે દેશના ભવિષ્ય માટે સારું છે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સારું છે. ને એટલા માટે જ ફરવા જતાં પહેલાં પણ લોકો મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે અને મતદાન કર્યા બાદ પોતાનું જે બીજું કામ છે તે પતાવી રહ્યા છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા. જે મતદારો છે એ ખૂબ સમજદાર છે અને અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે માંજલપુર વિધાનસભાના મતદારો વહેલી સવારમાં પોતાના આ એક ફરજ નાગરિક તરીકેની નિભાવતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો બહાર આવીને મતદાન કરતા હોય છે. છતાં પણ મારી સૌ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે કે આપ મતદાન કરો, આપના પરિવારના તમામ સભ્યોનું મતદાન થઈ જાય એની પણ ચિંતા કરીએ. સગાવાલાઓ, આપણા મિત્ર વર્તુળ, સોસાયટીના તમામ સભ્યોનું મતદાન થઈ જાય એની પણ આપણે સૌ ચિંતા કરીએ. આપણું મતદાન થઈ ગયા પછી બીજા પણ આપણા આજુબાજુના જે પણ આપણે પરિચિત છે એમનું મતદાન થાય એના માટે પ્રયત્ન કરીએ. વડોદરામાં આજે વરસાદની આગાહી વચ્ચે માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તમામ જે મતદાન કેન્દ્રો છે ત્યાં મતદારો સવારમાં જ પહોંચી રહ્યા છે. મતદાન કરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો વરસાદની આગાહી હોવાથી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી તરફથી તમામ જે મતદાન મથકો છે ત્યાં વોટર અને રેનપ્રૂફ ટેન્ટ અને મંડપ બાંધવામાં આવ્યા છે. આપ અહીંયા જોઈ શકો છો જે મંડપ બાંધવામાં આવ્યો છે તેના ઉપર પ્લાસ્ટિક છે, જેથી કરીને જો વરસાદ પડે તો મતદારોને મતદાન કરવાને લઈને કોઈ તકલીફ ન પડે. બહારથી આ પ્રકારનો મંડપ છે, અંદર પણ જે પ્રકારની વ્યવસ્થા છે જેમાં મતદારો જ્યારે અહીંયા પહોંચે અને કદાચ જો વરસાદ પડે તો તેમને આ મંડપ નીચે, આ ટેન્ટ નીચે આશરો લે તો તેમને વરસાદ નડે નહીં, તેઓ પલળે નહીં. અને એટલા માટે જ એ જ પ્રકારની વ્યવસ્થા તમામ જે 260 જેટલા મતદાન કેન્દ્રો છે, મતદાન મથકો છે ત્યાં જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની આગાહી હતી અને એટલા માટે જ અહીંનું વહીવટી તંત્ર સાબદું હતું. જો વધારે વરસાદ પડે અને મતદાન મથકોની બહાર પાણી ભરાઈ જાય તો ડીવોટરિંગ પંપ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તમામ જે સ્ટાફ છે અહીંયા સવારથી જ મતદાનની જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં લાગ્યો છે અને લોકોનો પણ ઉત્સાહ આ સુચારુ વ્યવસ્થાને લઈને જોવા મળી રહ્યો છે. સવારમાં જ લોકો મતાધિકારનો ઉપયોગ કરીને માંજલપુર વિધાનસભા બેઠક પર મતદાન કરી રહ્યા છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા.